હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાંથી છે. આપણે પણ બધા મજામાં જ છે. તો આજે વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે કામમાં જતી સવારની. તો બપોરે આવી કામે ગઈ હતી, કામે આવીને સુઈ ગઈ હતી. પછી ધાર્મિકભાઈને જગાડ્યા, એને ટ્યુશન મોકલ્યા, એનો ફ્રેન્ડ આવ્યો હતો અને એકાદ બે મહેમાન આવી ગયા હતા. તો મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ચાલો હવે ઘરનું કામ સ્ટાર્ટ કરી દઈએ. મતલબ કામમાં તો કપડાં હંકેલાને એવું બધું બાકી હોય, બાકી તો બધું થઈ ગયું હોય અત્યારે. અને અત્યારે વાગી ગયા છે 4:30 ને વાતાવરણ જો અત્યારનું વાદળા થઈ ગયા છે, વાદળા. અને મારા ઓમ શિવ નીચે બોલે. ચાલો જોઈએ ઓમ શિવ શું કરે છે. જો ઓમ શિવ અહીંયા જ રહે છે સામે જ. જો સામે ઓમભાઈ ઊભા પણ દેખાતા નથી. અને જો સ્વરાબેન હજી સ્કૂલેથી આવે છે અને અહીંયા બે બા બેઠા છે. અને અમારા ઓમભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો કપડાને એવું લઈને હંકેલું ત્યાં અમારા ઓમભાઈ આવી જશે. અને લસણ આપણું સરસ મજાનું સુકાઈ ગયું છે. અને છોકરાએ જો આમાં એકલા વાળા નાખી દીધા. આમ જો છોકરા બધા રમવા આવે ને તો આ વાળા છે ને મેં નીચે મૂક્યા હતા, તો બધા આમાં નાખી દીધા છે. અને લસણ બધું આમ જો નવું લસણ કાળું પડી ગયું. આમ જો આ વરસાદનું પલ્લી ગયું ને એમાં આમ બહુ પહેલું નથી પણ વાસટ લાગી. બહુ પવન આવ્યો હતો ને, બહુ પવન ને બહુ વરસાદ આવ્યો હતો ને, તો લસણ તો બહુ દૂર મૂક્યું હતું. પણ વાસટ તો એટલી આવી ને તો બધું આમ પાણીની વાસટ છે ને બધી લસણ ઉપર ગઈ. તો લસણ બધું પલળી ગયું અને કાળું થઈ ગયું છે. અને આ ખાટલો છે ને, હવે ખાટલાનું કંઈ થતું નથી એવું થાય છે. ખાટલામાં એવું છે, ખાટલો તો મામાને ત્યાંથી લઈ આવી, પણ મમ્મી કહે એને રંધો મરાવવો પડે એમ. તો અહીંયા સુરતમાં રંધો ક્યાં મારતા હોય કોને ખબર ને. મેં ઓલને બહુ ખબર ન હોય, મને કંઈ ખબર ન હોય. તો એમને પડ્યું છે. હવે ક્યારે ઇંતજામ થાય આનું કંઈ ખબર નહીં. હવે કોકને પૂછવું પડશે ને. હવે તેમાં એવું થાય છે હું ઘરે નથી રહેતી, મેં એવું લઈ કામ આવી જાય તો પછી બે થાય કે આપણે કાંઈ કામ થાય નહીં એવું થાય છે. અને મારું મશીન નીચે ઉતારી લીધું છે, એની સાફ સફાઈ કરી નાખી છે. પણ મશીને બેવાનું સી કંઈ ટાઈમ રહેતો નથી. મારી પાસે રીલું કેટલી બધી પડી જો. આ બધી આમાં રીલું જ છે એકલી જો. પહેલાં હું સીવાનું કામ કરતી જ્યારે મારા જૂના મકાન રહેતી ને ત્યારે મારું પોતાનું સીવતી. જ્યારે હું શીખી હતી ને ત્યારે મને આવડતું. પહેલાં ઘણું ખરું મેં મારું ડ્રેસ ને ચણિયા ચોળીનું બધું સીવેલું. પણ હવે કંટાળો આવે સીવાનું એવું થાય. તો મશીન મને પડ્યું પણ ક્યારેક ક્યારેક હોય તો સારું પડે. તો ચાલો હવે આપણે પહેલાં કપડાં ઉકેલ નાખીએ. ઓમભાઈ આવતા થશે પછી એને આવીને તરત નાસ્તો જોઈ, કેમ કે બપોરનો ગયો હોય પછી સવારની એ હૂતો હોય ને ત્યાં હું નોકરીએ વહી જાઉં. પછી આવે ત્યાં હું આવું ત્યાં ભાઈ હોય નહીં. તો અત્યારે છે જાગ્યો હોય ને ત્યારથી અત્યારે મારું મોઢું જોઈ તો પછી ઘડીક વાર છોકરા સાથે બેસવું પડે. સવારના જોયા ન હોય એટલે ફટાફટ કામ કરીને નવરી થઈ જાવ. આપણે બધું કામ થઈ ગયું. અમારા ઓમભાઈ આવી ગયા અને બધા છોકરા પણ સાથે સાથે આવી ગયા જો. અને આવી નીચે થાય બધાની એ મજા આવે છે. આમ જો રોજ 5, 5:30 થાય ત્યારે બધા એને જય શ્રી કૃષ્ણ બોલો. કેટલો દેખાડો કરે. બસ શિવું જો શિવું આમ જો બધાને કેવી મજા આવે. હિંચકો આવ્યો ને પછી બધાને બહુ મજા આવે છે. પેલા ઓલો નાનો હિંચકો હતો ને તો 1 થી 2 જણા બે એકતા, આમાં બધા બે એક કાંઈ ઘરે એટલે મજા આવે કાંઈ. તો ચાલો છોકરા સાથે કરીએ. છોકરા આવે ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, મજા આવી જાય. અને આમાં તો ધમધમું છે પણ મોટા થઈ ગયા છે. અને આ બધા છોકરા આવે તેમ થાય કે મજા આવી જાય. અને મારા ધાર્મિકભાઈ જો રમણ ભમણ કરીને વયા ગયા છે. સમજો પેડ નાખી દીધો સામે, નેપકીન અહીં દફતર બધું નાખી દીધું છે. અને અહીંયા ટેબલ ને બધું મૂકી દીધું. તો ચાલો આ રૂમ વ્યવસ્થિત કરી નાખીએ ને પછી છોકરા સાથે થોડીક વાર મોજ મસ્તી કરી. તમને કેવી છોકરા સાથે મજા આવે છે મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો છોકરા બધા આવ્યા હતા. છોકરા અત્યારે બધા વહી ગયા ને અત્યારે સુધી બધા છોકરા સાથે બહુ મોજ મસ્તી કરીને અત્યારે જો 7:30 થઈ ગયા ને અમારા ધાર્મિકભાઈ છુપાઈ ગયા છે. સમજો અમારા ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે. ધાર્મિકભાઈને મારે બહુ હસવું આવે છે. જો બે ભાઈ આમ જો. અને આજે સવારે શાક લઈ આવી તો અત્યારે ચાલો દૂધીનું શાક કરવાનું. લાવી ભાઈ લાવી. અમારું ઓમભાઈને તો શાક વિતરણ હોય. શાકમાં જો દૂધી, મરચાં, રીંગણા, કાકડી એવું બધું લઈ આવીશું. આખા થાય એવા રીંગણા ને બધું. અને આ અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જ્યાં હોય ને કપડાં મૂકી દે ને. આ ભાઈ આમ જો કેવા ધબાધબી. તો ચાલો આપણે રસોઈ કરી નાખીએ. અમારા ધાર્મિકભાઈને લાગી છે ભૂખ. તમે એમ ન કહે. અને આમ જો આ બે બાદે જો અમારું ઓમભાઈ જો. મમ્મી શેનું શાક બનાવો છો? અત્યારે દૂધીનું શાક બનાવવાનું છે. દૂધી સુધાર નાખી છે, મરચાં કાઢી નાખ્યા છે. દૂધીનું શાકનો વઘાર કરવો છે. દૂધીનું શાકમાં રોટલા કરવા કે ભાખરી કરવી છે?
દૂધીનું શાક ને ભાખરી. દૂધીનું શાકમાં મેથી નાખે ને તો સુગંધ બહુ મસ્ત આવે. શાક એકદમ બને ટેસ્ટી. ચાલો જો આપણે જમવાનું બનાવી નાખ્યું છે અને અમારા ધાર્મિકભાઈ પાપડ શેકે છે. જો એ કે લાઈ મમ્મી હું પાપડ શેકી નાખું. તો રોટલા બની ગયા છે. તો ભાખરી બનાવવી હતી ને પછી મેં કીધું કાંઈ નહીં, 2 રોટલાનો લોટ પડ્યો તો 3 રોટલા જ કરી નાખું. તો જો આપણે અત્યારે દૂધીનું શાક ને રોટલા કર્યા છે, એની સાથે મરચાં તળ્યા છે અને પાપડ આપણે શેકાય છે. અને એક રોટલો જે અહીંયા છે, જો મેહુલનો રોટલો અહીંયા છે. હજી જે મેહુલ મોઢે આવે ને તો મેં દેના હાટું રોટલો આપણે બાકી રાખ્યો છે. તો સરસ આ રોટલો મસ્ત બન્યો. જો હા, ધાર્મિકભાઈ પાપડ આમ ન છે કહી દઉં, કાચો રહી ગયો એટલે ગેસ ચાલુ કરી એમનો ગેસ ઉપર ન ઓલો થાય. તો ચાલો આપણે જમી લઈએ. તો ચાલો બધા મિત્રો જમવા. અને 8:15 થઈ ગયા. જો પોણી કલાક થઈ રસોઈ, પણ આમ તો રસોઈ બની ગયા નહીં, પણ ઓમને તો હું જમવા નહોતા બેસતા. અને મારા ઓમભાઈ તો જો નજીક કેસમાં નથી બેસવું, તો હું જમી લઈ. ઓમભાઈને બેસવું બેસે ને કરીને પપ્પા સાથે બેસે. અને મેહુલનું કંઈ નક્કી ન હોય. મેહુલ તો 9 વાગે બેસે ને 10 વાગે બેસે. એટલે અમને છે ને બહુ ભૂખ લાગે એટલે અમે મા દીકરો 3 જમી લઈએ રોજ. તો ચાલો આપણે જમવા બેસી જઈએ. સરસ મજાનું દેશી જમવાનું છે આજે. તો ચાલો બધા મિત્રો જમવા. કેમ ધાર્મિકભાઈને ભૂખ લાગી છે, એનું ધ્યાન નથી. કા આપણે જમી કરીને નવરા થઈ ગયા, વાસણ બાસણ ઉટકીને ત્યાં મારા ભાઈ બેસવા આવ્યા છે. તમે જૂના મકાને રહેતા ને ત્યાં બાજુમાં મારા ભાઈ રહેતો. દર વર્ષે હું એને રાખડી બાંધું છું. તો એ 2 ભાઈ આજે બેસવા આવ્યા છે. તો હું એના માટે શરબત બનાવું છું, કેમ કે ભાઈ હોય એટલે નાના છે એટલે ત્યારે રાતે ચા તો પીવે નહીં. મોટી ઉંમરના હોય તો આપણે ચા બનાવી પડશે. હું ભાઈ માટે શરબત બનાવું છું. અને મેહુલ ને ધાર્મિક ને બધા બેઠા છે બહાર. તો ચાલો બતાવું જો દીપાભાઈને બધા બેઠા છે બહાર. તો હું શરબત બનાવું. તો ચાલો શરબત બનાવી નાખીએ ને પછી ભાઈ સાથે બેસીએ. અને અત્યારે 10:30 થઈ ગયા છે. આમ તો ભાઈને ક્યારના આવ્યા છે, પણ મેં પછી નિરાતે શરબત બનાવું. પછી શરબત બનાવીએ તો પછી કહેવાય નહીં એવું થાય. તો ક્યારના આવી જાય થોડી બેઠા છે. તો શરબત બનાવીને પછી પાછા બેસી. તો ચાલો આપણે ફટાફટ શરબત બનાવી નાખીએ પહેલાં. અત્યારે બધા બેઠા હતા, 2 ભાઈઓ અને અમે 2 ને અમારા ધાર્મિક ભાઈ જાય સોફો અહીં બહાર લીધો હતો કે બહાર બેહવું હતું. કીધું બહાર બેહી. તો સોફાને એવું બહાર લઈને બેઠા હતા. મજા આવી ગયા. ભાઈ ઘણા દિવસ પછી આવ્યા અહીંયા રહેવા. પછી તો 1 વાર 1 2 વાર આવ્યા હતા. ત્યાર પછી ઘણા ટાઈમ પછી 2-3 મહિને પાછા આવ્યા. તો અત્યાર સુધી બધા બેઠા હતા. તો મજા આવી ગઈ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.